નમસ્કાર. આજના આ એક્સપ્લેનરમાં આપણું ફોકસ એક એવા વિષય પર છે જે દરેક કરદાતા માટે એકદમ ગેમ ચેન્જર સાબિત થવાનો છે. આકારણી વર્ષ 2026-27 એટલે કે એસેસમેન્ટ યર 2026-27 ની ટેક્સ સિઝનમાં બહુ મોટા અને ઐતિહાસિક ફેરફારો આવી રહ્યા છે. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ હવે અત્યંત કડક નવા નિયમો અને એડવાન્સ એઆઈ ટ્રેકિંગ લાવ્યું છે. મતલબ રિટર્ન ફાઇલ કરવાની જે જૂની રીતો હતી તે હવે ભૂલી જવી પડશે. આ કોઈ નાનો ફેરફાર નથી, આખી સિસ્ટમ જ બદલાઈ રહી છે. ચાલો આને વિગતે સમજીએ. યાદ છે, જૂના સમયમાં માત્ર અંદાજિત નફો બતાવી દેતા અને બેલેન્સ શીટની કોઈ ખાસ જરૂર પડતી નહીં. વેલ, એ દિવસો હવે ગયા. નવા યુગમાં કમ્પ્લીટ બેલેન્સ શીટ એપ્રોચ આવી ગયો છે. હવે બેંક બેલેન્સ હોય, કોઈપણ ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી વિદેશી સંપત્તિ, દરેક વસ્તુનું 100% પારદર્શક રિપોર્ટિંગ કરવું પડશે. ડિપાર્ટમેન્ટનું સીધું ફોકસ એ વાત પર છે કે જે આવક દર્શાવવામાં આવી છે તે વાસ્તવિક જીવનશૈલી અને સંપત્તિ સાથે ખરેખર મેચ થાય છે કે નહીં. હવે આગળ વધીએ બહુ જ અગત્યના મુદ્દા પર, જે છે ડેડલાઇન્સ અને ફરજિયાત ફાઇલિંગ. કોણે અને ક્યારે ફાઇલ કરવાનું છે એ સમજવું હવે બિલકુલ જરૂરી છે. આ નવા સિનેરિયોમાં સમયસર રિટર્ન ફાઇલ કરવું કેટલું ક્રિટિકલ છે તે સમજવા જેવું છે. પગારદાર વર્ગ અને સામાન્ય આવક માટે આઈટીઆર 1 અને 2ની છેલ્લી તારીખ 31 જુલાઈ 2026 છે. બિઝનેસ અને પ્રોફેશનલ આવક ધરાવતા લોકો માટે આઈટીઆર 3 અને 4 ભરવાની ડેડલાઇન 31 ઓગસ્ટ 2026 રહેશે. ટેક્સ ઓડિટ માટે 31 ઓક્ટોબર અને હા, જો કંઈ મોડું થઈ જાય તો વિલંબિત કે રિવાઇઝડ રિટર્ન માટે 31 ડિસેમ્બરની ડેડલાઇન છે. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજો, જો મોડું ફાઇલ કર્યું તો નવા ફોર્મ્સમાં દંડ માટે હવે સ્પેશિયલ કોલમ ઉમેરાય છે, જેમાં ₹1000થી લઈને ₹5000 સુધીની પેનલ્ટી સીધી જ લાગી શકે છે. હવે એક સવાલ થાય કે શું ખરેખર ફાઇલ કરવું જરૂરી છે? બેઝિક એક્ઝેમ્પશન લિમિટમાં આવતા હોઈએ તો પણ અમુક શરતો એવી છે જ્યાં રિટર્ન કાયદેસર રીતે ફરજિયાત બની જાય છે. જેમ કે નવી રેજિમમાં આવક 4 લાખથી વધુ હોય અથવા ટીડીએસ કે ટીસીએસ 25000થી વધુ કપાયો હોય. અને આટલું જ નહીં, જો સેવિંગ્સ એકાઉન્ટમાં 50 લાખ કે કરંટ એકાઉન્ટમાં 1 કરોડથી વધુ જમા થયા હોય, વિદેશ પ્રવાસ પાછળ 2 લાખથી વધુ ખર્ચ કર્યો હોય કે પછી બિઝનેસ ટર્નઓવર 60 લાખથી વધુ હોય, તો પછી કોઈ છૂટકો જ નથી. નિયમ મુજબ રિટર્ન ફાઇલ કરવું જ પડશે. હવે ફાઇલ તો કરવાનું છે, પણ યોગ્ય ફોર્મ કયું? ચાલો આઈટીઆર 1 થી આઈટીઆર 7 સુધીનું નેવિગેશન સમજીએ. માત્ર સાચો ડેટા હોવો પૂરતો નથી, સાચું ફોર્મ પસંદ કરવું એ પરફેક્ટ કમ્પ્લાયન્સનું પહેલું અને બહુ જ મહત્વનું પગથિયું છે. આપણી પાસે 7 અલગ અલગ ફોર્મ્સ છે. અહીં એક બહુ જ મોટો અને ફાયદાકારક ફેરફાર જોવા મળે છે. હવે 1.25 લાખ સુધીનો લોંગ ટર્મ કેપિટલ ગેઇન સીધો આઈટીઆર 1 અને આઈટીઆર 4માં દર્શાવી શકાશે. પહેલાં શક્ય નહોતું. પણ હા, જો એક કરતાં વધારે પ્રોપર્ટીમાંથી આવક હોય કે પછી વિદેશમાં કોઈ એસેટ હોય તો ફરજિયાતપણે આઈટીઆર 2 જ સિલેક્ટ કરવું પડશે. બિઝનેસ અને સંસ્થાઓની વાત કરીએ તો ઇન્ડિવિજ્યુઅલ વેપાર અને ખાસ કરીને એફએનઓ ટ્રેડિંગ માટે આઈટીઆર 3 છે. પાર્ટનરશિપ ફર્મ્સ આઈટીઆર 5નો ઉપયોગ કરશે, જ્યારે કંપનીઓ માટે આઈટીઆર 6 અને ટ્રસ્ટ કે એનજીઓ માટે આઈટીઆર 7 છે. અહીં સૌથી મોટી અને ધ્યાન ખેંચેવી વાત એ છે કે આઈટીઆર 3 ફાઇલ કરનારાઓ માટે હવે ડિટેલ્ડ બેલેન્સ શીટ અને એફએનઓનું નફા નુકસાન રિપોર્ટ કરવું ફરજિયાત બની ગયું છે. એટલે કે અહીં કોઈપણ વિગત છુપાવવી હવે શક્ય નથી રહી. તો હવે વાત કરીએ ફોર્મ અને પોલિસીમાં આવેલા એવા મોટા ફેરફારો વિશે જેણે સિસ્ટમમાં નો બુક્સ કલ્ચરનો કાયમી અંત લાવી દીધો છે. આ વર્ષે તમામ ફોર્મ્સમાં કેટલાક મેજર અપડેટ્સ આવ્યા છે જે સીધું બતાવે છે કે સરકાર હવે માહિતી માટે કેટલી સચોટ અને ઝીણવટભરી બની રહી છે. પહેલું, એટીજી હેઠળ અપાતા ડોનેશન. હવે માત્ર રકમ લખી દેવાથી કામ નહીં ચાલે. ટ્રાન્ઝેક્શનનો રેફરન્સ નંબર અને બેંકનો આઈએફએસસી કોડ આપવો કમ્પલસરી છે. બીજું, કોઈપણ કમ્યુનિકેશન માટે ફોર્મમાં સેકન્ડરી એડ્રેસ સાથે એક્સ્ટ્રા ઈમેલ અને મોબાઈલ નંબરની જોગવાઈ ઉમેરાઈ છે. અને ત્રીજું, બહુ જ મહત્વનું, શેર્સના બાયબેકમાંથી થતી આવક હવે ડિવિડન્ડ નહીં પણ કેપિટલ ગેઇન્સ તરીકે ગણાશે. કેપિટલ ગેઇન્સની વાત નીકળી જ છે તો જુલાઈ 2024માં થયેલો પેલો ઐતિહાસિક ફેરફાર યાદ છે ને? 23 જુલાઈ 2024 પહેલાં પ્રોપર્ટી વેચી હોય તો ઇન્ડેક્સેશનનો લાભ મળતો હતો અને ટેક્સ રેટ 20% હતો. પણ આ તારીખ પછી ઇન્ડેક્સેશન નાબૂદ અને નવો સીધો ટેક્સ રેટ 12.5% લાગુ થઈ ગયો. આ મોટું કન્ફ્યુઝન દૂર કરવા માટે નવા આઈટીઆર ફોર્મ્સમાં આ બંને સમયગાળાની ગણતરી અલગથી બતાવવા સ્પેશિયલ સ્પ્લિટ કોલમ્સ આપવામાં આવ્યા છે, જેથી ગણતરીમાં કોઈ ભૂલ થવાનો ચાન્સ જ ન રહે. હવે નાના વેપારીઓ માટે સૌથી મોટો ઝટકો. અગાઉ પ્રિઝમ્પટિવ ટેક્સેશનમાં માત્ર અંદાજિત નફો લખી દેતા અને કોઈ બુક્સ નહોતા રાખતા. બરાબર ને? એ જમાનો હવે ખતમ. આઈટીઆર 4માં હવે 2 નવા ફરજિયાત કોલમ આવ્યા છે.
એક તમારું ચોક્કસ ક્લોઝિંગ બેંક બેલેન્સ અને બીજું તમારા તમામ ઇન્વેસ્ટમેન્ટ્સની પૂરી વિગતો. સીધી ભાષામાં કહું તો આ હવે 100% ફૂલ ડિસ્ક્લોઝર સ્કીમ બની ગઈ છે, એટલે બુક્સ તો રાખવા જ પડશે. અને જે લોકો વિદેશી એસેટ્સ ધરાવે છે, જરા ધ્યાન આપજો. ભલે એમાંથી ₹1 કમાણી ન થતી હોય, પણ શેડ્યુલ એફએ ભરવું 100% કમ્પલસરી છે. પછી ભલે એ આઈએનડી મની કે વેસ્ટેડ જેવી એપ્સથી લીધેલા વિદેશી શેર્સ હોય, કોઈ વિદેશી કંપનીમાંથી મળેલા ઇએસઓપ્સ હોય, દુબઈમાં કોઈ મિલકત હોય કે પછી કોઈ વિદેશી બેંક એકાઉન્ટમાં માત્ર સહી કરવાની સત્તા કેમ ન હોય, આ બધું જ ડિક્લેર કરવું પડશે. ચાલો હવે સૌથી રોમાંચક અને થોડા ડરાવણા ભાગ પર આવીએ. એ છે વિભાગનું AI મેચિંગ એન્જિન. ટેકનોલોજીની મદદથી ડેટા કેવી રીતે વેરીફાઈ થાય છે તે જોઈએ. આ આખી ટેકનોલોજી અને પ્રોસેસને એક ફનલ તરીકે ઇમેજિન કરો. શરૂઆતમાં આ AI એન્જિન અલગ અલગ જગ્યાએથી ડેટા ખેંચે છે, જેમ કે TIS એટલે કે કરદાતા માહિતી સારાંશ, AIS બેંક ક્રેડિટ્સ અને પ્રોપર્ટીના રજિસ્ટ્રેશન ડેટા. પછી આ બધા જ ડેટાને ફાઇલ કરેલા ITR સાથે કમ્પેર કરવામાં આવે છે. જો ડિક્લેર કરેલી આવક અને વાસ્તવિક રોકાણો વચ્ચે જરા પણ મિસમેચ દેખાયું તો સિસ્ટમ તરત જ લાલ બત્તી ધરે છે, એટલે કે મિસમેચ એલર્ટ જનરેટ કરે છે. તો ગણતરી થાય છે કેવી રીતે? આ AI બહુ જ સિમ્પલ રિકન્સિલિએશન બ્રિજ ફોર્મ્યુલા વાપરે છે. સ્ટેપ 1, ગયા વર્ષનું ક્લોઝિંગ એટલે કે આ વર્ષનું ઓપનિંગ બેંક બેલેન્સ. સ્ટેપ 2, તેમાં જે નફો બતાવ્યો છે એ પ્લસ થશે. સ્ટેપ 3, આઉટફ્લોઝ એટલે કે ઘરખર્ચ અને લોનના હપ્તા જેવી ચૂકવણી માઇનસ થશે. અને ફાઇનલ સ્ટેપ, આ બધાનું રિઝલ્ટ એટલે અપેક્ષિત ક્લોઝિંગ બેલેન્સ. જો બેંક ખાતામાં આ ગણતરી કરતાં વધારે રકમ પડી હશે તો સિસ્ટમને તરત જ શંકા જશે. અને જ્યારે સિસ્ટમ આવું કંઈ પકડે છે ત્યારે પરિણામો ખૂબ જ ભારે પડી શકે છે. જો વાસ્તવિક ઇન્વેસ્ટમેન્ટ્સ બતાવેલા નફા કરતાં વધારે નીકળે તો ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ સેક્શન 148 હેઠળ છુપાવેલી આવક માટે નોટિસ ફટકારી શકે છે. અને સૌથી ખતરનાક વાત, આવા કિસ્સામાં ટેક્સ તો ભરવો જ પડે, પણ સાથે 200% સુધીનો દંડ પણ લાગી શકે છે. 200%? આ આંકડો જ સમજાવવા માટે કાફી છે કે સાચો ડેટા આપવો કેટલો જરૂરી છે. તો ફાઇનલી આ બધી કડકાઈ અને પારદર્શિતા વચ્ચે હવે શું કરવાનું છે? આપણા આગામી પગલાં શું હોવા જોઈએ? આ આખા એક્સપ્લેનરનો મુખ્ય સાર એ છે કે માત્ર ખાનાઓ ભરી દેવાનો એટલે કે સિમ્પલ ફોર્મ ફિલિંગનો જમાનો હવે રહ્યો નથી. એક મોટો માઇન્ડસેટ શિફ્ટ જરૂરી છે. હવે બધું વ્યૂહાત્મક રિકન્સિલિએશન પર આધારિત છે. મતલબ કે લાઇફસ્ટાઇલ, બેંક બેલેન્સ અને તમામ ઇન્વેસ્ટમેન્ટ્સ, આ બધું ITRમાં દર્શાવેલી આવક સાથે પરફેક્ટલી મેચ થવું જોઈએ. Pratik Patel, tax consultant, specializing in income tax, GST, and accounting.